બા હું એમ પૂછું ને કે બપોર શું જઈમાં તો તમારે એમ કહેવાનું દાળ ભાત શાક રોટલી ને કેરી એમ કહેજો. આમ વાળ હરખા કરી નાખો એ મારી ચાલુ હતું. તો ગાઈસ વાગવામાં તો થઈ ગયા છે અત્યારે 6:15 અને અમે લોકોએ બપોરે મસ્ત એવા જમીને સૂઈ ગયા હતા. પણ બપોરે વ્લોગ શૂટ કરવાનો ટાઈમ એટલે યાદ જ ન આવ્યું, કારણ કે હમણાં હું શૂટ કરતી નથી એટલે આદિત્ય હોય નહીં અહીંયા, એટલે કંઈ યાદ જ ન આવ્યું. એટલે બપોરે મસ્ત એવું જમીને સૂઈ ગયા હતા. અને બા અત્યારે અહીંયા ચોખા ચારે છે. બા શું જઈમાં બપોરે? દાળ ભાત શાક કેરી. નૈનાબેન પણ આવી ગયા છે. પાર્લરમાં ગયા હતા એ કોની કરી નાખી એ બાપા. હા અમારે તો ઘરનું પાર્લર છે એટલે અમારે ક્યાં ચિંતા છે. તો ગાઈસ હવે અમે જાય છીએ કેરી લેવા. કેરી અહીં બહુ મસ્ત મળે છે, ઓર્ગેનિક કેરી લેવા. અને ત્યાંથી પછી નૈના ફઈને મૂકી અને મારે જવું છે શાકભાજી લેવા. જેવું આવડે એવું મને બહુ ફાવતું નથી, હમણાં ભૂલાઈ ગયું છે, એટલે જેવું શૂટ થાય એવું લાવી લેજો. ચિંતન બંધ કેમ કરવાનું? અને જો દાદા અહીંયા આરામ કરે છે. કેમ છો? સારું છે, સારું છે. ગમે આદિત્ય પૂજા વગર ગમે? કેટલાક દી પૂજા આયા, હા પૂજા આયા કેટલાક દી, 5 દી, 15 આદિત્ય દી. પૂજા. હા ગાઈસ દાદાને છે ને એસી ચાલુ કરતા આવડી ગયું છે એટલે એને હવે મજા છે. એસી ચાલુ કરીને અંદર રૂમમાં સૂતા હોય. એસી ચાલુ કરતા આવડી ગયું ને? હા. કોણ છે હામે? હા મેં કોઈ નથી, વ્લોગ ચાલુ છે. ઠીક. अच्छे है, अच्छे अच्छे अच्छे. आदित्य कहाँ गया? आदित्य शासन में गया सासन में क्या करने गए हैं? योग करने. योग करने? वाह रे वाह. आपको जाना है योग करने? मैं क्या जई सकता नहीं हूँ. क्यों? आप तो चल सकते हैं. चलने फिरने में तकलीफ होती है. आप तो हेल्दी हो. हेल्दी हो, शरीर काम नहीं करता. शरीर बहुत काम करता है. इतनी उम्र में तो इतना काम करता है तो वो बहुत अच्छा होता है. चलना फिर. आपकी उम्र कितनी है? 88 वर्ष. 88. ગાઈસ દાદાની ઉંમર છે અત્યારે 88. 88 વર્ષના છે, પણ એની તંદુરસ્તી એટલી છે ને કે એને કોઈ પણ જાતની દવા કે કોઈ પણ ચાલુ નથી. એટલે એ એકદમ તંદુરસ્ત છે. બાની હજી તબિયત નરમ ગરમ રહ્યા કરે, પણ દાદા એકદમ ફિટ છે. એટલે એ ભગવાનની ઉપરવાળાની દેન કહેવાય કે એને શરીરનું સુખ છે. બાકી આટલી ઉંમરમાં આટલી તંદુરસ્તી ભાગ્યે જ કોકને જોવા મળે. બીપીની કે કોઈ દવા ચાલુ નથી ને તમારે? કોઈ જાતનું કંઈ નથી તમને? ઊંઘની તકલીફ છે. હા એ તો અત્યારે ઉંમર પ્રમાણે એવું જ થાય. એટલે દાદાને એક ઊંઘની પ્રોબ્લેમ છે કે એને ઊંઘ રાત્રે મોડી આવે. એટલે એ 3-4 વાગે સવારે, એટલે એને આમ કંઈ નીંદર ન આવે, પણ એ એમને આરામ કરતા હોય. એમ નહીં કે નીંદર ન આવે એટલે એનો શોખ ન થાય, એવું કંઈ નહીં. તો હજી આપણે 1 સદી પૂરી કરવાની છે. સદી કરવાની છે 100 વર્ષ બે માણસને. પુરુષોત્તમ મહિનામાં પૂજવા જાઉં ને પછી આ તુલસીજીએ પૂજા કરું તો પ્રાર્થના કરું કે મારા સાસુ સસરાને સારું સ્વાસ્થ્ય દેજો, 100 વર્ષના કરજો, લાંબી ઉંમર દેજો. એવી પ્રાર્થના હું ભગવાન પાસે કરું છું. તો સારું કહેવાય ને? અત્યારના જમાનામાં બહુ કોઈ એવી પ્રાર્થના કરે? બાધે. બહુ બાધે. હું કેવી છું? વાયડી છું કે? બાંધતા નથી. હે? બાંધતા નથી. તો હું કરું? સેવા કરો. સેવા તો કરવી પડે ને. તો અમે તમારી સેવા કરશું તો અમારી બહુ અમારી સેવા કરશે. એનું ફળ મળે. હા આશીર્વાદ મળે ને, અંતરના આશીર્વાદ મળે. બસ સાધારણ હારા તો એટલે વાયડી છું હું. દાઈ ને ગાંડી એમાં ખૂબ રાખો છો. હા તો હારા આશીર્વાદ આપી દો. આશીર્વાદ આશીર્વાદ નહીં તો આશીર્વાદ કંઈક બોલવા તો જોઈએ ને. હું બોલું, છોકરાનું ધ્યાન રાખજો. બીજું છોકરાનું તો ધ્યાન રાખવાનું જોઈએ ને. ક્યાં બોલે. ક્યાં હવે આવશે આદિત્ય 2 દી પછી. તો સારું ગાઈસ, દાદા પાસે બહુ બોલાવી લીધું અને હવે અમે જઈએ છીએ કેરી લેવા માટે. એ મસ્ત બોલી ગયા દાદાને. બંધ ક્યાં કરવાના? અહીંથી ડાયરેક્ટ વિડીયો લેવો. યુટ્યુબમાં ચેનલ છે ને. તો અમે અહીંયા આવ્યા છીએ કેરી લેવા. તો ગાઈસ તમે જોઈ શકો છો અહીંયા કેટલી બધી કેરી છે. બધી અલગ અલગ ભાવની છે. બહુ મસ્ત કેરી હોય અને હું કહેતી હતી કે ઓર્ગેનિક કેરી, આ ઓર્ગેનિક છે. મેસેજ આવે બેટરી લેવા. તો ગાઈસ અમે આવી ગયા છીએ શાકભાજી લેવા. અને અમારે કેશોદની બજાર જોઈ શકો છો, આને કહેવાય સુતાર વાવ. અહીં બધું શાકભાજી મળે, સોની બજાર બધું અહીંયા જ છે. અને બહાર ચિંતનભાઈને કાનમાં એ
હીરો બદલાવો છે એટલે અમે જઈએ છીએ. બહુ સરસ શાકભાજી ને બધું સરસ મળી જાય છે. અમે શાકભાજી લઈ અને પછી ઘરે જઈએ છીએ, તો જોતા રહેજો. તો ગાઈસ અમે આવી ગયા છીએ સિદ્ધિવિનાયકનું મંદિર છે અને અહીં જુઓ સિદ્ધિવિનાયકનું મંદિર છે અને ત્યાં આજે 17મો વાર્ષિક પાટોત્સવ છે. તો આજે અહીંયા મહાપ્રસાદનો કાર્યક્રમ રાખેલો છે. તો તમે જોઈ શકો છો કેટલું પબ્લિક છે અહીંયા. બહુ ખૂબ જ મોટે પાયે દર વર્ષે અહીંયા મહાપ્રસાદનું આયોજન હોય છે. તો તમે જોઈ શકો છો બધા અહીંયા પ્રસાદ લેવા આવ્યા છે અને હું તમને મંદિરના પણ દર્શન કરાવીશ, તો તમે જોતા રહેજો. બોલો કે જમવામાં લાઈનમાં ઊભા રહીએ અને જમવામાં શું છે એ તો હું તમને બતાવું અને ભગવાન સિદ્ધિવિનાયકના દર્શન કરાવીશ, ભોળાનાથના દર્શન કરાવીશ. તો ગાઈસ અહીંયા કેટલા લોકો સેવા કરવા બેઠા છે, બધા જો સેવા કરવા ઊભા છે. બધા લોકો સેવા કરી રહ્યા છે પીસીને અને અમારું માણસ પ્રસાદ લઈ રહ્યું છે, એ જોઈ શકો છો. બહુ મસ્ત જમણવાર છે, હું તમને બતાવું. આખી શેરી ભરેલી છે અને અમાર છે ગણપતિ દાદાનું મંદિર છે, અહીંયા સિદ્ધિવિનાયકનું મંદિર છે. આ બધા લોકો પ્રસાદ છે લે છે અહીંયા અને પ્રસાદમાં બે છે અંધારું પડે છૂટું ચૂરમું છે, ગાંઠિયા છે અને પૂરી શાક અને ગાઈસ અહીંની કઢી બહુ મસ્ત હોય. આપણે ગમે એમ કરીએ ને તો અહીંયા જેવી કઢી આપણે બનાવી જ ન શકીએ, કારણ કે આ તો પ્રસાદ કહેવાય અને અહીં જેવી કઢી કંઈ થાય જ નહીં. એટલે બહુ મસ્ત જમણવાર હોય છે. તો હાલો અમે જમી લઈએ. બોલવું પડે, હાય હાય ન કરે, હાય કરે ના હાલે. આજે અમે રણછોડરાય મંદિરે. ક્યાં રણછોડરાય મંદિર છે? ગણપતિ મંદિર. ગણપતિ મંદિરે. આ છે મારા બાપાની દીકરી બેન છે અને એને આજે લાડવા જોઈને ભૂલાઈ ગયું કયું મંદિર છે. બધાને મોઢામાં પાણી આવી જાય. હું જમી લીધું? પ્રસાદ લઈ લીધો. પ્રસાદ લઈ લીધો. કેવું હતું જમવાનું? મસ્ત હતું. પ્રસાદ સરસ હતો. પ્રસાદ તો સારું જ કહેવાય, મહાપ્રસાદ થઈ જાય. આમ બધા લોકોએ મસ્ત એવું જમી લીધું છે. આ છે મારો ફઈન છોકરો છે, આ મારો ફઈન છોકરો છે, મારા ભાઈ છે બે, અને આ મારા ભાઈ ભાભી. આ બધું જમવાનું બનાવવાનો પ્રોગ્રામ ચાલુ છે. બહુ મોટે પાયે જમણવાર હોય છે દર વખતે અહીંયા અમારા ભોળાનાથ એટલે કે સિદ્ધેશ્વર મહાદેવ બિરાજમાન છે. બોલવું હોય તો બોલજો, તમે તમારે છૂટ જ છે. તો ગાઈસ અત્યારે ટાઈમ થયો છે 9:30 ને હજી અહીં પ્રસાદ લેવાનું ચાલુ છે, તમે જોઈ શકો છો. બધા મારા પાડોશી કઈ પાડોશના જ છે બધા સ્વયંસેવક છે. એટલે છેલ્લે જ હોય ને કે બધાને ખવડાવીને ખાવાનું. તો ગાઈસ આ બધા સ્વયંસેવક છે એટલે બધાને જમાડીને જમે છે, એટલે એ બહુ સારું કહેવાય. તો જમી લ્યો બધાય. આવશે જોજો તમે બધાય. તો ગાઈસ અમે મસ્ત એવું જમીને ઘરે આવી ગયા છીએ અને જમવાનું પણ બહુ મસ્ત હતું. મેં તમને બધું બતાવ્યું છે. તો બસ મારાથી જેટલું શૂટ થયું એટલું મેં આજે તમને બધાને મનોરંજન એન્ટરટેનમેન્ટ કરાવ્યું છે, કારણ કે અમને ભાઈ આદિને પૂજા જેવું તો આવડે નહીં, એટલે જેટલું મારાથી બન્યું એટલું મેં શૂટ કર્યું છે. તો બસ આજના બ્લોગમાં તો આટલું જ હતું. તો થેન્ક યુ સો મચ ફોર વોચિંગ ધીસ બ્લોગ. જો આ વિડીયો ગમે તો લાઇક કરજો, ચેનલ પર ના હોય તો સબસ્ક્રાઈબ કરજો. તો મળીએ કાલે કોઈ બીજા નવા બ્લોગ સાથે. ત્યાં સુધી બધાને મારા હર હર મહાદેવ, જય શ્રી રામ, બાય.